हेलो मित्रों, तो आज व्लॉगનું સ્વાગત થાય છે તમારું દાળ બાટીથી। જો અહીંયા લાડવા દાળ અને બાટી કે લાડવા એ બધું એક જ થાય। આ દાળ તીખી કુંદમની દાળ। હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો બધા વ્યારું કરવા। અમે કેમાં કહેવાય એ બધા શિયાળામાં દાળ બાટી કરે, અમને બારે કાંઈ દાળ બાટી હાલો ખબર નથી। હમણાં કેટલો ટાઈમ છે બની નથી ને ઘરના સીણા નીકળે ને એટલે કે દાળ બાટી બનાવી દો। આપણે દાળ બાટી દાળ બાટી બનાવવાની છે, દાળ બાટી બનાવવાની છે અને જીરો રે અને બની ભારી હો જોઈ લ્યો। એમાં હેકાનું જીરું નાખ્યું જતા પેરી આવર જેવી મને ભૂલી ગયો ને। હા અને આવી ગઈ ટાઢી ટાઢી છાશ। અને અહીંયા હાલે નેપાળના સમાચાર। એક દાળ બાટી ખાવી હોય હાલો। પપ્પાને હાઈ ખબર તો જોવી પડે કે કાં થયું આખા દેશમાં। હાલો તો હવે પછી મળી। હાલો મિત્રો, તો આપણે આવી ગયા આપણા ગામમાં। તો આ છે રામનવમી, બધાને જય શ્રી રામ, બધાને રામ રામ ને। જો આ બધા હે ને આ વડીલ બધા ચોરે આવીને બેસી ગયા કે અમે જરાક કે આનંદ લઈ। આ હે આપણા ગામના ઠાકર મંદિરના પૂજારી જગાભાઈ। અને જો આ રાજુભાઈ ડેરીવાળા બ્લુ ટી શર્ટ વાળા એનું આ છે તજા। આપણે આવી ગયા અને આવી જાવ ઠંડુ ઠંડુ મેંગોનું જ્યુસ પીવા। ઠંડુ શરબત બનાવ્યું એમ બરફ નાખીને મેંગોનું કેરીનું। અને આ જો બધા વડીલો બેઠા, વાંથી હરખો દેખાતો ન। આપણે આવી ગયા રણછોડન મંદિરે, તમને ત્યાં ખબર જો ને। અને હવે ધીરે ધીરે હાલતા થઈ અને રાજુભાઈ જગ્યાએ લઈ લીધી। આપણે થઈ ગયા હાલતા રેલીમાં। આપણે ધીરે ધીરે આગળ વધી હાલો તો જોવા જગ્યાએ હાલતી જો તજા હોય તો લઈ લેવાની ભેગી। તમારે મન થાય કે તજા આખા ગામમાં પવિત્ર કરવું તો તજા લઈ લેવાની। હાલો તો હવે સાંભળો તો બધા પજાવ। બધા જોતા સજા લઈ લીધી। આ જો રાજુભાઈ સજા લીધી, આની સજા રાજુભાઈની ડેરીવાળાની। અને આપણે આવી ગયા તો ધજા ચડાવવા ઉપર। અને જો અહીંયા રામ મંદિરની ધજા બદલી ગઈ છે। અને આ ભાઈ વિડીયો ઉતારી એને જરાક સપોર્ટ કરજો। હવે આપણે એ ધજા બદલાવવાની છે, જરાક પાછળનો સીન બતાવી દઉં તમને। હા હવે જોઈ લો પાછળનો સીન। આ બધા ગઈઢા બેઠા અટાણે બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો, ખાલી ધજા ચડાવવાની રહી। અહીંથી આપણું આખું ગામ દેખાય। આપણે હજી સૌથી ઉપરથી વિડીયો નથી ઉતાર્યો કેમ કે ત્યાં પવન બહુ આવે જોવાથી। હાવ ટોચ ઉપરથી વિડીયો ઉતરો જ નહીં, ત્યાં હવા બહુ આવે। બધા ધીરે ધીરે ત્યાં જાય, ત્યાં ધજા ચડાવે। જો ત્યાં ધજા ચડાવવાની ચાલુ કરી દીધી સૌથી ટોચ ઉપર। અને એક ધજા જો અહીંયા શિવ મંદિરને બદલે છે, મેન ધજા હજી વાત ચડે છે। ભાઈ ભાઈ જોયો વાત ધીરે ધીરે ધજા બદલે એટલે પવનતા જોવો તમે। હવે આપણે આમ ગામનો સીન દેખાડી દઈએ તમને। આપણું આખું ગામ હે જલસો પડી જાય। ભગવાનના મંદિર ઉપર અહીંયા આવતા રહ્યો ને ઠાકર મંદિરના ઉપર એટલે તમને આમ આખું ગામ જોઈ લે ને જલસો પડી જાય। ભાઈ ભાઈ
વાર્તા જોઈ લો એટલે કંઈ જોવાની જરૂર ના પડે. જો આ ધજા મેન ધજા ને એ ઉપર જવા માંડી છે. એ ઉપર છે સૌથી, એટલે એને જરાક એટલે કેરેડી ઉપર હોય મારી પાસે નાળામાં બાંધેલ હોય એને ખેંચો એટલે ધજા હેઠી આવી જાય ને ઉપર જવા દે એટલે ઉપર વહી જાય. શિવ મંદિરની ધજા બદલી ગઈ છે, ટોચની ધજા બદલી ગઈ, રામ મંદિર ધજા બદલી ગઈ. દર્શન કરી લ્યો તમે બધા ધજાના. અને ઉપર ટોચની ધજા બદલી ગઈ ઠાકર મંદિરની. જોઈ લ્યો આ રૂનકભાઈ, પાલો કાકો બધા ઉપર, ભાઈ રાજુભાઈ બધાને જય જય શ્રી રામ. જોતા બધા દાંત કાઢે રહી ગયા, અમારે વિડીયો ઉતારી ગયા. ભાઈ ભાઈ હવે તો જ્યારે હરખી ફિક્સ તો કરી દો તમે બધાને હેઠા આવો નહીં ગયા. હા જો બધા બદલવા પડ્યા ફોટા પાડવા હાટું થાય. પાલો પછી ત્યાં લઈને ઉભી ગયા. આપણે આવી ગયા રામ મંદિર ભગવાન. હાલો કરી લો દર્શન.